રાજકોટના આટકોટ ગોંડલ રોડ પર કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। કાર પુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી। કારમાં સવાર 3 વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ જીવતા ભૂંજાયા તો વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ લાગી હતી। મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી આટકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી। तो पुल नीचे खाबकेली कारमा भीषण आग लगी थी। कारमा सवार 3 लोकोना भूंजाई जवाथी मौत निपज्या छे। अंकित पोपट जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। અંકિત, શું વધુ વિગતો? લુબના જે બનાવ બન્યો છે તે ગોંડલ આટકોટ હાઈવે ઉપર વહેલી સવારે કહી શકાય કે કાળજું કંપાવી દે તે પ્રકારે ગમખ્વાર દુર્ઘટના છે તે સર્જાઈ છે। મોટા માંડવા તેમજ મોટા દળવા ગામ વચ્ચે એક કાર છે જે 8 ફૂટની ઊંચાઈથી પુલ નીચે ખાબકતા કારમાં છે તે ભીષણ આગ ફાટી નીકળી હતી ને અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત 3 વ્યક્તિઓના છે તે મૃત્યુ નિપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। કોઈ પણ જે કારમાં સવાર જે વ્યક્તિ હતો તે બહાર નીકળે તે પૂર્વે જ તેઓ ભૂંજાઈ ગયા છે ને તેના કારણે તેમના જે પડથું થઈ ગયા છે। ત્યારે આગના કારણે ગાડીના દરવાજા પણ જામ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા તેમજ ફાયરની ટીમ દ્વારા હાલ અત્યારે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે હથોડી વડે જે દરવાજા ખોલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર મામલાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો છે 108ની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ એક પણ વ્યક્તિને જીવતા છે તે બહાર કાઢવામાં આવી નહોતા શક્યા। જે આટકોટ પોલીસ છે, રાજકોટ ગ્રામ્યની આટકોટ પોલીસ છે, તેમના દ્વારા મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અથવા તો જે કાર ચાલક છે તેને ઝોકવું આવી જવાના કારણે સંભવતઃ જે કાર છે તે પુલથી નીચે છે તે ખાબકી હોઈ શકે છે। લુબના જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો પુલ નીચે ખાબકેલી કારમાં ભીષણ આગમાં 3 લોકો ભૂંજાઈ જતા મોત નીપજ્યું। તો આટકોટ પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ વધુ તપાસ કરશે। કારમાં સવાર લોકોની ઓળખ માટે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। સુરત શહેરના છેવાડે ભીષણ આગની ઘટના બની છે। મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। આગની ઘટના ગેરકાયદેસર બનાવવામાં આવેલી ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી। ઇકલેરા ચોકડી નજીક બની હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભેસ્તાન, ડિંડોલી સહિતની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ મોટા પ્રમાણમાં હોવાથી દૂર-દૂરથી આગના ગોટે ગોટા દેખાયા હતા। આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે। અગાઉ પાંડેસરા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ જ પ્રકારે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી। તો દૂર સુધી આગના ગોટા દેખાયા। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? સુરતના છેવાડે સચિન પાસે આવેલા ઇકરેલા ગામ નજીકના એક ગોડાઉનમાં મોડી રાત્રે 3 વાગ્યા બાજુ આગ લાગી હતી। જોકે આગની જાણકારી મળતા અલગ અલગ ફાયર સ્ટેશન 4 ફાયર સ્ટેશનની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ખાસ કરીને કહી શકાય કે શહેરનો છેવાડો અને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે કપડાની ચીંધીઓ હોય છે તેનો સ્ટોક કરતા હોય છે। આ કપડું પોલીસ સ્ટોર હોય છે, એટલે આગ લાગતા બેકાબુ બની હતી। કહી શકાય કે 4 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા દેખાતા હતા। ખાસ ગેરકાયદેસર આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સ્ટોકમાં આગ લાગી હતી। જોકે કોઈ જાનહાનિ નથી, પણ અંદર રહેલો તમામ ચીંદીનો માલ બળીને ખાક થઈ ગયો છે। કહી શકાય કે કપડાનું આ વેસ્ટ લાખો રૂપિયાનો મુદ્દા માલ હતો અને આ જ પ્રકારે પાંડેસરા હોય, સચિનો યોજના હોય કે જ્યાં ચીંદીના ગોડાઉન આવે છે ત્યાં ગેરકાયદેસર ગોડાઉનમાં ભૂતકાળમાં પણ આગ લાગી હતી। જોકે વહેલી સવારે ફાયર વિભાગે કાબુ મેળવવામાં સફળતા મળી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે। 2026નું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે। ગુજરાત વિધાનસભામાં મળશે બજેટ સત્ર। તો બજેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે। તો વિધાનસભામાં મળશે બજેટ સત્ર। ઉલ્લેખનીય છે કે નવી જોગવાઈઓ અને કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોવું રહ્યું। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે।
હવે મહેસાણા અમદાવાદ હાઈવે 8 લેન થશે. ઉત્તર ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે 8 લેન હાઈવે માટે 2630 કરોડ મંજૂર કર્યા છે. હાઈવેની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે. દરેક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે, જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે સીએમનો આભાર વ્યક્ત કર્યો છે. મુકેશ પટેલ 2.5 થી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવું તેમણે જણાવ્યું છે. આ 8 લેન હાઈવેથી રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે. મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગી છે અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત 2022 યોજના હેઠળ કુલ 1371.38 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં 491.28 કરોડ, હિંમતનગરમાં ફૂડ એગ્રો સેક્ટરમાં 402.8 કરોડ અને વડોદરામાં મિનરલ સેક્ટરમાં 478.2 કરોડના રોકાણને પ્રોત્સાહક સહાય અપાશે. આ નિર્ણયથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. એમ્પાવર્ડ સમિતિની બેઠકમાં ટેક્સટાઇલ સહાય યોજના 2019 હેઠળ 11 નવા એકમોને મંજૂરી અપાઈ છે, જે 668.34 કરોડનું નવું મૂડી રોકાણ લાવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ ટેક્સટાઇલ એકમોને આગામી 5 વર્ષમાં સરકાર અંદાજે 202 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે. અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે. રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવી 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા કે એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહીને નાણાંની માંગણી કરી હતી. આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી અને ત્યારબાદ સંદીપ નામના શખ્સોએ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે, જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું, પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ